विद्यार्थी मित्रों प्रणाम। आज આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો છે, જેની અંદર નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર જેવા ચક્રો સમજવાના છે। મિત્રો આગળના વિડીયોની અંદર આપણે જલ ચક્ર જોઈ ગયા હતા। હવે નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો મિત્રો નાઇટ્રોજન ચક્રની અંદર સૌથી પહેલાં તો નાઇટ્રોજન ચક્ર કોને કહેવાય, એનું મહત્ત્વ શું છે અને એ નાઇટ્રોજન ચક્ર કેવી રીતે પૂર્ણ થાય છે। જેમ આપણે જલ ચક્ર જોઈ ગયા હતા કે સમુદ્ર જે પૃથ્વીની સપાટી છે તેની ઉપરના જે જળ સ્ત્રોત છે, પાણીના સ્ત્રોત, એમાંથી પાણીનું બાષ્પીભવન થઈ વાતાવરણમાં જાય, વાતાવરણમાં એ બાષ્પ ઠંડી પડે, વાદળ બંધાય અને એ બાષ્પ ઠંડી પડી વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે અને એ જમીન ઉપરના સજીવો છે પાણીનો ઉપયોગ કરે, ઉપરાંત કેટલુંક જમીનમાં પાણી ઉતરે અને ત્યારબાદ એ પાણી છે એ સમુદ્રમાં જાય, ફરી પાછું સમુદ્રમાંથી ઉપર વાતાવરણમાં જાય। આ રીતે જલચક્ર ચાલ્યા કરે। તો એ રીતે નાઇટ્રોજન ચક્ર છે એ પણ નાઇટ્રોજન ચક્રનો અર્થ એ થાય કે અહીંયા નાઇટ્રોજન છે, વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન છે એનું જુદા જુદા નાઇટ્રોજનના સંયોજનો સ્વરૂપે આ રીતે ચક્રીય વહન થયા કરે છે, એને આપણે નાઇટ્રોજન ચક્ર કહીએ છીએ। તો સૌથી પહેલી વાત કે નાઇટ્રોજન ચક્ર એ નિવસન તંત્રમાં અથવા કુદરતમાં જોવા મળતું સૌથી મોટું અને જટિલ જૈવ રાસાયણિક ચક્ર છે અથવા પોષણ ચક્ર પણ કહેવાય। જલચક્ર, નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર, આ બધા ચક્રોમાં નાઇટ્રોજન ચક્ર છે એ સૌથી મોટું અને જટિલ પોષણ ચક્ર છે અથવા ભૂજૈવ રાસાયણિક ચક્ર પણ કહી શકાય। હવે એનું પ્રમાણ અને મહત્ત્વની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%, 78% છે અને એનું મહત્ત્વ જોઈએ તો એનું મહત્ત્વ શું છે તો મોટાભાગના સજીવો છે એમનો બંધારણીય એકમ છે પ્રોટીન અને પ્રોટીનનો બંધારણીય એકમ છે એમિનો એસિડ। તો એ એમિનો એસિડની અંદર નાઇટ્રોજન છે। આ ઉપરાંત ન્યુક્લિક એસિડ જે બે પ્રકારના છે, આરએનએ અને ડીએનએ। ડીએનએ એટલે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ એટલે રિબોઝ ન્યુક્લિક એસિડ। ઉપરાંત કેટલાક વિટામિન્સ જેવા જે અગત્યના જટિલ નાઇટ્રોજનના સંયોજનો છે એની અંદર નાઇટ્રોજન અગત્યનું તત્વ છે। તો આ એના મહત્ત્વની વાત થઈ। ફરી એકવાર મહત્ત્વ જોઈએ કે મોટાભાગના સજીવો છે એની અંદર જે બંધારણીય એકમ પ્રોટીન છે, પ્રોટીનનો બંધારણીય એકમ છે એમિનો એસિડ, ઉપરાંત ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ જેવા જટિલ નાઇટ્રોજનયુક્ત સંયોજનો, ઉપરાંત વિટામિન્સની અંદર પણ નાઇટ્રોજન અગત્યનું તત્વ છે, એટલે કે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। એ ઉપરાંત કેટલાક આલ્કેલોઇડ અને યુરિયા જેવા સંયોજનો છે એની અંદર પણ નાઇટ્રોજન તત્વ જોવા મળે છે। મિત્રો નાઇટ્રોજન ચક્રની વાત કરીએ તો નાઇટ્રોજન ચક્ર છે એ આમ ઘણું જટિલ અને સમજવામાં પણ ઘણું અઘરું છે। તો અહીંયા તમારી સામે નાઇટ્રોજન ચક્રની આખું ચક્ર દોરેલું છે, રેખા આકૃતિ દોરેલી છે। એમાં સૌથી ઉપર તમે જુઓ છો તો સૌથી ઉપર નાઇટ્રોજન છે, વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન છે। જમણી બાજુથી આપણે શરૂ કરીએ તો જમણી બાજુ છે નાઇટ્રોજન સ્થાપન અને એમાં પહેલું છે જીવરસ। જીવરસમાં નીચે લખ્યું છે લીલી વનસ્પતિ, એટલે કે વાતાવરણનો જે નાઇટ્રોજન છે એનું સ્થાપન પહેલાં જમીનમાં થાય છે અને જમીનમાંથી નાઇટ્રોજનના સંયોજનો છે એ નાઇટ્રોજનના સંયોજનો છે એ વનસ્પતિ મેળવે છે। ત્યારબાદ વનસ્પતિમાંથી ડાબી બાજુ એરો મારેલો છે, વનસ્પતિ છે મિત્રો ખાસ ધ્યાન રાખજો, વાતાવરણમાં નાઇટ્રોજન N2 વાયુ સ્વરૂપે છે, નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે, પરંતુ એનું જમીનમાં સ્થાપન થાય ત્યારે એ નાઇટ્રોજન વાયુ છે આ વાતાવરણમાં છે, જ્યારે જમીનમાં સ્થાપન થાય ત્યારે એ નાઇટ્રાઇટ, નાઇટ્રેટ અને એમોનિયા સ્વરૂપે સ્થાપન થાય છે। આ કેવી રીતે થાય છે આપણે જોઈશું પછી। વાતાવરણનું નાઇટ્રોજન છે જમીનમાં સ્થાપન થાય, NO2 માઇનસ નાઇટ્રાઇટ, NO3 માઇનસ નાઇટ્રેટ, NH3 એમોનિયા વગેરેમાં એનું રૂપાંતર થાય છે જમીનમાંથી। ત્યારબાદ લીલી વનસ્પતિ છે એનું શોષણ કરે, લીલી વનસ્પતિ શોષણ કરશે એટલે લીલી વનસ્પતિ એમાંથી એમિનો એસિડ બનાવે
એમિનો એસિડમાંથી ત્યારબાદ પ્રોટીન બને. હવે આ એમિનો એસિડ અને પ્રોટીન એ લીલી વનસ્પતિમાંથી ત્યારબાદ પ્રાણીઓમાં જશે. હવે મિત્રો આ એક નાની એક સરળ આકૃતિ દ્વારા તમને સમજાવું છું. હવે જ્યારે લીલી વનસ્પતિ અને પ્રાણીઓ આ બંને મૃત્યુ પામે વનસ્પતિ અને પ્રાણીના મૃતદેહ જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એમના મૃતદેહની અંદર એમિનો એસિડ, પ્રોટીન વગેરે જેવા જટિલ નાઇટ્રોજનયુક્ત સંયોજનો હોય છે. એ સંયોજનો છે એનું મિત્રો વિઘટન થાય છે. વિઘટન થઈને એમાંથી નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ જેવા સંયોજનોમાં પાછું રૂપાંતર થાય. એનો કેટલોક ઉપયોગ લીલી વનસ્પતિ કરે છે. ઉપરાંત બાકી રહેલું જે નાઇટ્રાઇટ નાઇટ્રેટ સંયોજનો છે એનું કેટલાક સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયા ડિનાઇટ્રિફિકેશન કરે છે અને ડિનાઇટ્રિફિકેશન કરી અને વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે એને મુક્ત કરે છે. એટલે નાઇટ્રોજનનો જે નાઇટ્રોજનમાં રહેલો વાતાવરણમાં રહેલો જે નાઇટ્રોજન વાયુ છે એનું જમીનમાં સ્થાપન થયું. જમીનમાંથી લીલી વનસ્પતિ શોષણ કરે, વનસ્પતિમાંથી પ્રાણીઓમાં દાખલ થાય. જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે એમના મૃતદેહ છે એનું વિઘટન થાય અને એમાં રહેલા જે જટિલ નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે એમનું ફરી પાછું નાઇટ્રાઇટ નાઇટ્રેટ સંયોજનોમાં રૂપાંતર થાય. એમાંનું કેટલુંક નાઇટ્રાઇટ નાઇટ્રેટ સંયોજનો છે એનું લીલી વનસ્પતિ ફરી શોષણ કરે. બાકીના નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ સંયોજનો છે એનું સ્યુડોમોનાસ જેવા બેક્ટેરિયા જે ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા કરે. આ નાઇટ્રિફિકેશન છે. નાઇટ્રોજનનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય એ નાઇટ્રિફિકેશન કહેવાય અથવા નાઇટ્રીકરણ કહેવાય. અને અહીંયાથી રિવર્સ પ્રક્રિયા થાય ડિનાઇટ્રિફિકેશન, એટલે એની ઊંધી પ્રક્રિયા. અને એનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય અને નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં પાછો મુક્ત થાય છે. એટલે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આખું આ ચક્ર ચાલ્યા કરે છે. તો આ એકદમ સરળતાથી સમજી શકાય એવી વાત છે. આપણે મુદ્દાસર સમજવાનું છે, પરંતુ અહીં આપણી સામે જે આકૃતિ છે એ આકૃતિ ઘણી જટિલ છે. તો મેં તમને સમજાવ્યું કે વાતાવરણનું નાઇટ્રોજન છે એનું સ્થાપન બતાવેલું છે. સ્થાપનમાં પહેલું જીવરસ લીલી વનસ્પતિ, એમાંથી ત્યારબાદ પ્રાણીઓ, પ્રાણીઓમાંથી ત્યારબાદ એમોનિયા. બાજુમાં અહીંયા એમોનિફિકેશન એટલે એમોનિયામાં રૂપાંતર થાય. અને બાજુમાં આપેલું છે નાઇટ્રિફિકેશન અથવા નાઇટ્રીકરણ, એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય. એ નાઇટ્રીકરણની પ્રક્રિયા છે. નીચે આપેલું છે ઔદ્યોગિક અને વાતાવરણીય સ્થાપન, એટલે વાતાવરણનું નાઇટ્રોજન છે એ વાતાવરણનું નાઇટ્રોજનનું કેટલું થોડું ઘણું જે સ્થાપન છે એ વાતાવરણ અને ઉદ્યોગો દ્વારા થતું હોય છે. એટલે ઔદ્યોગિક અને વાતાવરણીય નાઇટ્રોજન સ્થાપન કહેવાય. ત્યારબાદ ડાબી બાજુનો જે પોર્શન છે, અડધો ભાગ છે અને ડાબી બાજુનો ભાગ, એ રિવર્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ. અહીંથી મેં સમજાવીએ કે જ્યારે એમોનિયા છે એનું નાઇટ્રીકરણ થાય એટલે નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રેટ સંયોજનો બને. અને નીચે એક એરો છે, તમે જોઈ શકો છો નીચે એરો છે એ નાઇટ્રેટ્સમાંથી સીધું લીલી વનસ્પતિમાં જાય છે. એટલે મેં બતાવ્યું એમ નાઇટ્રેટ સંયોજનો છે એ પાછા લીલી વનસ્પતિ શોષણ કરે છે. અને બાકીના જે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ્સ છે એનું તમે જોઈ શકો છો ડિનાઇટ્રિફિકેશન લખેલું છે ડાબી બાજુ સૌથી ઉપર ડિનાઇટ્રિફિકેશન થાય અને એ ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા પાછો નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને એ વાતાવરણમાં ભળે છે. તો મિત્રો મેં તમને આ રીતે સમજાવ્યું છે. તમારે ચોપડીમાં આકૃતિ આ રીતે આપી છે. હવે આપણે જઈએ નાઇટ્રોજન ચક્ર મુદ્દાસર આપણે જવાબ સમજવો છે. તો મિત્રો આટલું બરાબર આ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કે ટૂંકમાં આપણને ખબર પડીએ કે નાઇટ્રોજન ક્યાંથી ક્યાં જાય છે. એટલે આપણને ખબર પડીએ કે ચક્ર સ્વરૂપે નાઇટ્રોજનનું વહન થાય છે. તો મિત્રો નાઇટ્રોજન ચક્ર છે ને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. પહેલો ભાગ છે નાઇટ્રોજન સ્થાપન, ત્યારબાદ બીજો ભાગ છે જૈવ ઘટકોમાં
નાઇટ્રોજનનું વહન અને ત્રીજો તબક્કો છે નાઇટ્રોજનનો ભૌતિક પર્યાવરણમાં પુનઃ પ્રવેશ। મિત્રો નાઇટ્રોજન ચક્ર 3 તબક્કામાં આપણે વહેંચવાનું છે। પહેલું નાઇટ્રોજન સ્થાપન, બીજું જૈવ ઘટકોમાં નાઇટ્રોજનનું વહન, ત્રીજું છે નાઇટ્રોજનનો ભૌતિક પર્યાવરણમાં એટલે કે વાતાવરણમાં પુનઃ પ્રવેશ, એટલે આપણું નાઇટ્રોજન ચક્ર પૂરું થાય। હવે પહેલું લઈએ નાઇટ્રોજન સ્થાપન। તો નાઇટ્રોજન સ્થાપન એટલે શું? તો મિત્રો વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, પરંતુ મોટાભાગના સજીવો છે એ વાતાવરણ નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી। ઇવન વનસ્પતિ પણ વાતાવરણના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતી નથી। એટલે વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એ ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન કહેવાય। વાતાવરણના નાઇટ્રોજનનું તેના ક્ષારોમાં રૂપાંતર થવાની ક્રિયાને નાઇટ્રોજન સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। હવે આ નાઇટ્રોજન સ્થાપન છે એ 2 પ્રકારના છે। એક પ્રકાર છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન, અને બીજું છે જૈવ નાઇટ્રોજન સ્થાપન। મિત્રો પહેલો તબક્કો છે નાઇટ્રોજન સ્થાપન। એની અંદર જે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે આ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એનું માત્ર અહીંયા જમીનમાં સ્થાપન થાય છે। પહેલો તબક્કો છે નાઇટ્રોજન સ્થાપન, એટલે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એનું મિત્રો જમીનમાં સ્થાપન થાય છે। હવે એ સ્થાપન 2 પ્રકારનું છે, રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન, જૈવ નાઇટ્રોજન સ્થાપન। રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન એટલે રાસાયણિક પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય। જૈવ નાઇટ્રોજન સ્થાપન, જૈવ એટલે સજીવો દ્વારા થાય। તો પહેલું જોઈએ રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન। તો મિત્રો રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન એટલે શું? તો જ્યારે આકાશમાં વીજળી થાય ત્યારે ઉત્પન્ન થતી જે વધુ ગરમી એટલે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ, એના કારણે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન અને ઓક્સિજન એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બને છે। મિત્રો ખાસ યાદ રાખજો, આકાશમાં જ્યારે વીજળી થાય ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન વાતાવરણમાં જ છે, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય। આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે એ વાતાવરણમાં જે ભેજ સ્વરૂપે પાણી રહેલું છે એની સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ જેવા એસિડમાં રૂપાંતર થાય। નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં ઓગળે, દ્રાવ્ય થઈ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડમાં રૂપાંતર પામે। આ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ છે એ વરસાદ સ્વરૂપે જમીન પર આવે। તો હવે તમે જોઈ શકો છો નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડ છે વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે છે, અને મિત્રો એ વરસાદ સ્વરૂપે નાઇટ્રસ એસિડ કે નાઇટ્રિક એસિડ આવે એ જમીન ઉપર જલાવરણ અને મૃદાવરણ, જલાવરણ એટલે પાણીનો ભાગ, મૃદાવરણ એટલે જમીન પ્રદેશ, એની અંદર એ નાઇટ્રસ અને નાઇટ્રિક એસિડ ભળે છે। હવે ત્યાં શું થાય છે? તો ત્યાં એમોનીકરણની પ્રક્રિયા દ્વારા, ધ્યાન આપજો શબ્દો, એમોનીકરણની પ્રક્રિયા દ્વારા આ જમીનમાં સ્થાપન થયું પછી એમોનીકરણની પ્રક્રિયા થશે, એમાંથી એનું એમોનિયામાં રૂપાંતર થાય છે। અને ત્યારબાદ નાઇટ્રીકરણ અથવા નાઇટ્રીફિકેશન દ્વારા NO2- NO3- આવા આયનો ધરાવતા ક્ષાર, જેને નાઇટ્રાઇટ અથવા નાઇટ્રેટ ક્ષાર કહેવાય, તો નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે। અને આ એમોનિયા નાઇટ્રાઇટ છે એનું સજીવો છે એ સરળતાથી ઉપયોગ કરી શકે છે, કારણ કે વનસ્પતિ છે એને એમોનિયા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ છે એનો ઉપયોગ કરવા સક્ષમ હોય છે।
એટલે મિત્રો હવે તમે સમજી ગયા છો કે જમીનમાં સ્થાપન થયું છે, તો જમીનમાં સ્થાપન થયા બાદ એમોનીકરણની પ્રક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર થાય છે, નાઇટ્રીકરણની પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે. તો આ નાઇટ્રોજન સ્થાપનની વાત થઈ. પરંતુ મિત્રો અહીંયા આપણે પહેલાં રાસાયણિક નાઇટ્રોજન સ્થાપનની વાત છે, ફરી એકવાર રિપીટ કરી દઉં કે જ્યારે આકાશમાં વીજળી થાય ત્યારે વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે સંયોજાય, કારણ કે તાપમાન અને દબાણ ઊંચું હોય છે. ઊંચા તાપમાન અને ઊંચા દબાણે એ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજનનો ડાયોક્સાઇડ બને. એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રિક એસિડમાં રૂપાંતર થાય, જે એસિડ વરસાદ સ્વરૂપે જમીન ઉપર આવે અને જલાવરણ અને મૃદાવરણની અંદર ભળે છે અને સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે. હવે મિત્રો બીજું સ્થાપન છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. જૈવ એટલે સજીવો દ્વારા થતું નાઇટ્રોજન સ્થાપન. તો આમાં ખાસ 3 પ્રકારના સજીવો ભાગ ભજવે છે. સૌથી પહેલાં સિમ્બી કુળની વનસ્પતિ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ, જે ચણા છે, તુવેર છે, મગ છે, વટાણા છે, આવી બધી કઠોળ વર્ગની વનસ્પતિઓ છે. એના મૂળ જે હોય એ મૂળની અંદર ગાંઠ હોય છે, જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. આ જે મૂળ છે એ મૂળની અંદર અહીંયા બી ગાંઠો હોય છે. મિત્રો એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે અને એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે, વાતાવરણના નાઇટ્રોજનનું સીધું શોષણ કરે છે. તો એક આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે સહજીવી કહેવાય, સહજીવન ગુજારે છે વનસ્પતિ સાથે, વનસ્પતિ ઉપર આધાર પણ રાખે છે અને વનસ્પતિને આ રીતે નાઇટ્રોજન સ્વરૂપે ખોરાક પણ પૂરો પાડે છે. એટલે વનસ્પતિ સાથે સહજીવન ગુજારે છે એમ કહેવાય. એ ઉપરાંત મુક્તજીવી તરીકે એઝેટોબેક્ટર નામના મુક્તજીવી બેક્ટેરિયા એ પણ આ જ ક્રિયા કરે છે, વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. ઉપરાંત ત્રીજું છે એનાબીના નામની લીલ. આ લીલ છે એ પણ વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. હવે આ સજીવો છે વાતાવરણના નાઇટ્રોજનનું શોષણ કરી, હમણાં આપણે જોઈ ગયા હતા એમ કે વાતાવરણના નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરે છે એમોનીકરણની પ્રક્રિયા દ્વારા, અને એનું નાઇટ્રીકરણની પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે. આ સજીવો છે એ વાતાવરણના નાઇટ્રોજનનું શોષણ કરી એમોનીકરણની પ્રક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર કરે અને નાઇટ્રીકરણની પ્રક્રિયા દ્વારા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે. તો મિત્રો આનો અર્થ એ થયો કે અહીંયા જમીન જે છે એ જમીનમાં જે નાઇટ્રોજનનું સ્થાપન થાય છે એ નાઇટ્રોજનનું સ્થાપન એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપે થાય છે. તો મિત્રો અહીંયા પહેલો તબક્કો પૂરો થયો. સાથે સાથે એક વસ્તુ અગત્યની છે કે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન કરતાં જૈવ નાઇટ્રોજન સ્થાપન અનેક ગણું વધારે હોય છે. આના કરતાં જૈવ નાઇટ્રોજન સ્થાપન અનેક ગણું વધારે હોય છે. એટલે મિત્રો હવે તમે આટલું સમજી ગયા છો કે વાતાવરણનું નાઇટ્રોજન છે એ જમીનમાં આવી ગયો છે, જમીનમાં દાખલ થઈ ગયો, પણ નાઇટ્રોજન વાયુ સ્વરૂપે નથી, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ સ્વરૂપે છે. હવે બીજો તબક્કો છે જૈવ ઘટકોમાં નાઇટ્રોજનનું વહન. મિત્રો જૈવ ઘટકો એટલે સજીવો, જૈવ ઘટકો એટલે સજીવો. તો અહીંયા આ વનસ્પતિઓ છે, જમીનમાં સ્થાપન થયું છે. હવે આ જમીનમાં જે નાઇટ્રાઇટ નાઇટ્રેટ સંયોજનો છે એ વનસ્પતિ એને મેળવે છે. એ મિત્રો મૂળ દ્વારા મેળવશે. અહીંયા આ નાઇટ્રોજન છે એ મૂળ દ્વારા વનસ્પતિ મેળવે છે. તો અને વનસ્પતિમાંથી પછી પ્રાણીઓમાં આવે છે. એટલે જૈવિક ઘટકો એટલે અહીંયા સજીવોની વાત છે. જૈવિક ઘટક એટલે સજીવો.
સજીવોમાં નાઇટ્રોજનનું વહન. તો મિત્રો એમોનિયા, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ આ સંયોજનો છે એ જમીનમાં છે, જેનું વનસ્પતિ મૂળ દ્વારા શોષણ કરે છે અને ત્યારબાદ એ નાઇટ્રાઇટ, નાઇટ્રેટ છે એનું સૌથી પહેલાં એમિનો એસિડમાં રૂપાંતર થશે અને એમિનો એસિડમાંથી પ્રોટીનમાં રૂપાંતર થશે. એટલે કે લીલી વનસ્પતિ છે એની અંદર નાઇટ્રોજન છે એ પ્રોટીન સ્વરૂપે જોવા મળશે. નાઇટ્રોજન વાયુ સ્વરૂપે નથી. આ ખાસ યાદ રાખજો, વાયુ માત્ર વાતાવરણમાં જ હોય છે, બાકી ક્યાંય નાઇટ્રોજન વાયુ હોતો નથી. તો વનસ્પતિ આ નાઇટ્રાઇટ, નાઇટ્રેટ સંયોજનો જમીનમાંથી શોષણ કરી એનું એમિનો એસિડમાં રૂપાંતર કરશે અને એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીનના નિર્માણમાં કરે છે. એટલે લીલી વનસ્પતિ પ્રોટીનનું નિર્માણ કરે છે. હવે જ્યારે લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે જ્યારે પ્રાણીઓ ઉપયોગ કરે કે અન્ય પ્રાણીઓ, જ્યારે લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે પ્રાણીઓ ઉપયોગ કરે ત્યારે એ પ્રોટીન છે એ મિત્રો પ્રાણીઓમાં દાખલ થાય છે. એટલે સજીવોમાં નાઇટ્રોજનનું વહન થઈ ગયું, જમીનમાં સ્થાપન થયું, જમીનમાંથી વનસ્પતિ મૂળ દ્વારા શોષણ કરે, એમિનો એસિડ બનાવે, એમિનો એસિડનો ઉપયોગ પ્રોટીનના નિર્માણમાં કરે, એ વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓ ઉપયોગ કરે, એટલે એ પ્રોટીન સ્વરૂપે નાઇટ્રોજન છે પ્રાણીઓમાં દાખલ થાય. એટલે જૈવિક ઘટકોમાં નાઇટ્રોજનનું વહન પૂરું થયું. ત્યારબાદ હવે મિત્રો આ નાઇટ્રોજન વાયુ હતો, આ પ્રોટીન છે જટિલ નાઇટ્રોજનયુક્ત સંયોજન છે. હવે અહીંથી આગળ ક્યાંય નાઇટ્રોજન જતું નથી, હવે અહીંયાથી પાછો વળે છે નાઇટ્રોજન. એટલે નાઇટ્રોજનનો ભૌતિક પર્યાવરણમાં પુનઃ પ્રવેશ, એટલે કે નાઇટ્રોજન વાયુ છે એ પર્યાવરણમાં પાછો કેવી રીતે જાય છે એ આપણે સમજીએ. તો હમણાં મિત્રો તમને સમજાવેલું કે જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે, વનસ્પતિ અને પ્રાણીઓ એ મૃત્યુ પામે વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહ છે એ વનસ્પતિ પ્રાણીઓ મૃત્યુ પામે એટલે એમના મૃતદેહ છે એનું વિઘટન થાય છે અને વિઘટન થઈ અને આ જે એમિનો એસિડ પ્રોટીન હતા એનું ફરી પાછું અહીંયા તમે જુઓ છો નાઇટ્રાઇટ, નાઇટ્રેટમાંથી જ એમિનો એસિડ એમાંથી પ્રોટીન બને છે. તો આ જે રીતે નાઇટ્રાઇટ, નાઇટ્રેટમાંથી એમિનો એસિડ પ્રોટીન બને એની રિવર્સ પ્રક્રિયા થાય, વિઘટન થાય, પ્રોટીન કે એમિનો એસિડમાંથી નાઇટ્રાઇટ, નાઇટ્રેટ સંયોજનો પાછા આવશે. હવે આ નાઇટ્રેટ અને નાઇટ્રેટ સંયોજનો છે એનું ફરી પાછું અહીંયા તમે જોઈ શકો છો નાઇટ્રાઇટ, નાઇટ્રેટ સંયોજનો છે એની લીલી વનસ્પતિ છે એ ફરી પાછો ઉપયોગ કરે છે. ઉપરાંત બાકી વધેલા જે નાઇટ્રાઇટ, નાઇટ્રેટ સંયોજનો છે એનું ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા મિત્રો આ સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા છે એ સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા કરે છે અને નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ સંયોજનો છે એનું ફરી પાછું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરે છે અને નાઇટ્રોજન વાયુ પાછો વાતાવરણમાં ભળે છે. એટલે આ થયું નાઇટ્રોજનનો ભૌતિક પર્યાવરણમાં પુનઃ પ્રવેશ. તો મિત્રો અહીંયા આ રીતે આખું નાઇટ્રોજન ચક્ર તમે જોઈ શકો છો. વાતાવરણમાંથી જમીનમાં નાઇટ્રાઇટ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ, એમોનિયા, ત્યારબાદ વનસ્પતિમાં એમિનો એસિડ પ્રોટીન, પ્રાણીમાં પણ પ્રોટીન સ્વરૂપે છે. વનસ્પતિ પ્રાણીના મૃતદેહ છે એ મૃત્યુ પામે એટલે મૃતદેહનું વિઘટન થાય, એમાંથી નાઇટ્રાઇટ, નાઇટ્રેટ સંયોજનો પાછા બને અને એ નાઇટ્રાઇટ, નાઇટ્રેટનો કેટલોક ઉપયોગ વનસ્પતિ ફરી પાછો કરે છે. બાકીના નાઇટ્રેટ, નાઇટ્રેટ સંયોજનો છે એનું ડિનાઇટ્રિફિકેશન થઈ નાઇટ્રોજન વાયુ પાછો વાતાવરણમાં જાય છે. તો આ રીતે નાઇટ્રોજન ચક્ર છે એ જૈવિક રાસાયણિક ચક્ર છે. તો આ રીતે વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થઈ ભૂમિ અને પ્રાણીઓની અંદર સાદા અણુ સ્વરૂપે દાખલ થઈ ભૂમિ અને પાણીની અંદર અને ત્યારબાદ સજીવોની અંદર જટિલ નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે એના સ્વરૂપે દાખલ થાય છે અને ફરી પાછું વાતાવરણમાં નાઇટ્રોજન મૂળ વાયુ સ્વરૂપે પાછું ફરે છે. તો મિત્રો આ નાઇટ્રોજન ચક્ર થયું. અહીંયા મુદ્દાસર એના જવાબ પણ તમારી સામે છે, તે પ્રમાણે તમારે જવાબ લખી દેવાના છે.
હવે મિત્રો ત્યારબાદ બીજું આપણે ચક્ર જોઈએ, કાર્બન ચક્ર. મિત્રો નાઇટ્રોજન ચક્રની અંદર જોઈએ કે નામ છે નાઇટ્રોજન ચક્ર, પરંતુ વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનમાંથી સજીવોમાં પાછો વાતાવરણમાં જાય છે ત્યારે માત્ર વાતાવરણની અંદર જે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે હોય છે, બાકી એ જુદા જુદા સંયોજનો સ્વરૂપે જ એનું ચક્રીય વહન ચાલ્યા કરે છે. તો મિત્રો કાર્બન ચક્રમાં પણ કંઈક આવું જ છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં કાર્બન ચક્ર. તો પૃથ્વી પર કાર્બન ઘણા બધા જુદા જુદા સ્વરૂપે મળી આવે છે. એમાં હીરો અને ગ્રેફાઇટ, એમાં કાર્બન મૂળભૂત સ્વરૂપમાં મળી આવે છે. તમે હીરો અને ગ્રેફાઇટનું નામ સાંભળ્યું હશે. એ ઉપરાંત અત્યારે નવા શોધાયેલા છે ફ્લુરિન, એ કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય. ફ્લુરિન અસંખ્ય પ્રકારના ફ્લુરિનના મોટા મોટા અણુઓ છે. તો એ બધામાં કાર્બન મૂળભૂત સ્વરૂપે હોય છે. કાર્બન કોઈની સાથે સંયોજાયેલો સંયોજન સ્વરૂપે હોતો નથી, મૂળ કાર્બન તત્વ સ્વરૂપે હોય છે. એટલે પૃથ્વી પર કાર્બન ઘણા જુદા જુદા સ્વરૂપમાં મળી આવે છે. એમાં હીરો અને ગ્રેફાઇટ છે, એમાં કાર્બન મૂળભૂત સ્વરૂપમાં મળી આવે છે. હવે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એ સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે આપણને ખબર છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. એટલે આ કાર્બન તત્વ નથી, કાર્બનનું સંયોજન છે. એટલે વાતાવરણમાં સંયોજન સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે, જ્યારે મૃદાવરણની અંદર એટલે કે જમીનની અંદર વિવિધ પ્રકારના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ. કાર્બોનેટ એટલે મિત્રો Na2CO3, CaCO3, MgCO3, Al2CO3, આ બધા Na2CO3, CaCO3, MgCO3 આ બધા જે સંયોજનો છે કાર્બોનેટ છે. એ ઉપરાંત NaHCO3, સોડિયમ બાયકાર્બોનેટ, આવા બાયકાર્બોનેટ સ્વરૂપે પણ એક મૃદાવરણ એટલે કે જમીનની અંદર જોવા મળે છે. CaCO3 તમને કદાચ ખબર હશે, ચૂનાનો પથ્થર. NO2CO3, સોડા એસ અથવા જેને આપણે દોવાનો સોડા કહીએ છીએ. તો આ બધા પણ જમીનમાંથી મળી આવે છે, એટલે કાર્બનના સંયોજનો છે. એ ઉપરાંત કેટલાક સજીવોના બાહ્ય કંકાલ એટલે જેમ કે આપણા નખ છે, પ્રાણીઓના જે પગ છે એ પગની ખરી છે, ઉપરાંત વાળ છે, આ બધાની અંદર પણ પ્રાણીઓ છે, એના શિંગડા છે, એ બધાની અંદર પણ કાર્બન સંયોજન સ્વરૂપે જોવા મળે છે. તો મિત્રો વિવિધ પ્રાણીઓ છે એ વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંતઃ કંકાલ છે એ પણ કાર્બનના સંયોજનો બને છે. મિત્રો આ કાર્બનના મહત્ત્વની વાત થઈ. એ ઉપરાંત સજીવો છે એમના માટે અગત્યના જે ખાસ મહત્ત્વના કાર્બનિક સંયોજનો છે એમાં કાર્બોદિત છે, પ્રોટીન, ચરબી એટલે કે લિપિડ, વિટામિન્સ અને અન્ય ખનિજ દ્રવ્યો, એ બધાની અંદર પણ કાર્બન તત્વ જોવા મળે છે. એટલે કે કાર્બન સંયોજન સ્વરૂપે જોવા મળે છે. તો મિત્રો આ સજીવોની અંદર કાર્બનનું મહત્ત્વની વાત થઈ. પહેલાં આપણે વાત કરી પૃથ્વીમાં કયા કયા સ્વરૂપે કાર્બન તત્વ સ્વરૂપે જોવા મળે, તો હીરો અને ગ્રેફાઇટ છે. સંયોજન સ્વરૂપે તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, સંયોજન સ્વરૂપ છે. એ ઉપરાંત જમીનની અંદર મૃદાવરણની અંદર કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ક્ષારો છે એમાં પણ કાર્બન જોવા મળે. ત્યારબાદ સજીવોની અંદર વાત કરીએ તો સજીવોમાં કાર્બનનું મહત્ત્વ, તો સજીવો માટે અગત્યના એવા કાર્બનિક સંયોજનો જેમાં નામ છે કાર્બનિક સંયોજન એટલે એમાં કાર્બન તો હોય જ. તો એમાં કાર્બોદિત છે જેને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ, ગ્લુકોઝ વગેરે. ઉપરાંત પ્રોટીન, ચરબી એટલે લિપિડ, વિટામિન્સ, આ બધાની અંદર પણ કાર્બન અગત્યનું તત્વ છે. હવે કાર્બન ચક્રની આકૃતિ તમારી સામે છે અહીંયા. તો કાર્બન ચક્રની વાત કરીએ તો એમાં પણ વાતાવરણમાં રહેલો કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે, કાર્બન તત્વ સ્વરૂપે નથી. તો એ કાર્બન ડાયોક્સાઇડ છે. આપણે ચક્રની વાત કરીએ તો સૌથી પહેલાં વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એનું માત્ર લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સીધો ઉપયોગ કરે છે, અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એનું રૂપાંતર ગ્લુકોઝમાં એટલે કે કાર્બનિક સંયોજનમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે પ્રાણીઓ, એટલે કાર્બનિક સંયોજન છે પ્રાણીઓમાં આવે. તમે જુઓ
ગ્રીન કલરનો ચોરસ છે એમાં કાર્બનિક સંયોજન વનસ્પતિ, ત્યાંથી એરો છે નીચે કાર્બનિક સંયોજન પ્રાણી, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે પ્રાણી, એટલે પ્રાણીની અંદર આવે. એ ઉપરાંત મિત્રો અગાઉ પણ આપણે વાત થઈ ગયેલી છે કે સમુદ્રની અંદર પણ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘણા મોટા પ્રમાણમાં દ્રાવ્ય થતો હોય છે. વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ છે સમુદ્રના પાણીમાં ઘણા મોટા અંશે દ્રાવ્ય થતો હોય છે. તો બાજુમાં લખેલું છે પાણીમાં કાર્બોનેટ. તો મિત્રો પાણીમાં કાર્બોનેટ ક્ષારો બને, ખાસ કરીને CaCO3, MgCO3. તો સમુદ્રની અંદર આવા કાર્બોનેટ કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ક્ષારો ઓગળેલા હોય છે. અને તમને કદાચ ખબર હશે કે આ જે ચૂનાનો પથ્થર છે CaCO3, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ, એ સમુદ્રની અંદરથી જોવા આપણને મળી આવે છે. તો ચૂનાનો પથ્થર થયો. હવે આ ચૂનાના પથ્થર છે તો એનો ઉપયોગ પણ અહીંયા કદાચ આપેલો નથી, પણ એ ચૂનાના પથ્થર જે કેલ્શિયમ કાર્બોનેટ છે, જે સમુદ્રી જીવો છે, સમુદ્રી અંદર રહેતા જે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, એમના બાહ્ય કવચ જે આપણા શંખ છે, છીપલા છે, કોડી છે, આ બધા ચૂનાનો પથ્થર CaCO3ના જ બનેલા હોય છે. એટલે એ સમુદ્રના પાણીમાં રહેલો CaCO3 છે એ જે સમુદ્રી જીવો છે એના બાહ્ય કવચના નિર્માણમાં એનો ઉપયોગ થતો હોય છે. ઉપરાંત આનું દહન કરીએ, એ દહન ક્રિયા દરમિયાન પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે ત્યારબાદ કાર્બનિક સંયોજન વનસ્પતિ પ્રાણી. હવે એ વનસ્પતિ પ્રાણીના મૃતદેહ જ્યારે જમીનમાં દટાય ત્યારે એમાંથી પેટ્રોલિયમ બને, એ પણ નીચે આપેલું છે. વનસ્પતિના જે મૃતદેહ છે એમાંથી મોટાભાગે બ્લેક કલરનો ચોરસ છે એમાં કોલસો છે. વનસ્પતિના મૃતદેહમાંથી મોટાભાગે કોલસો બને છે અને પ્રાણીના મૃતદેહમાંથી મોટાભાગે પેટ્રોલિયમ, અને વનસ્પતિમાંથી પ્રાણીના બંનેના મૃતદેહમાંથી પેટ્રોલિયમ બને છે. અને એ પેટ્રોલિયમને આપણે જ્યારે દહન કરીએ ત્યારે પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં જાય છે. હવે એ જે પ્રાણીમાં જે કાર્બનિક સંયોજન છે એનો કેટલો ભાગ અકાર્બનિક કાર્બોનેટમાં રૂપાંતર થાય, જે જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવો દ્વારા વનસ્પતિ પ્રાણીના મૃતદેહ જમીનમાં દટાય એટલે જમીનમાં રહેલા બેક્ટેરિયા છે એ કાર્બનિકનું અકાર્બનિકમાં રૂપાંતર કરતા હોય છે. હવે જે વનસ્પતિના પ્રાણીઓ છે, ડાબી બાજુનો પોર્શન જોઈએ તો વનસ્પતિના પ્રાણીઓ છે એમાં આપણે પણ આવી જઈએ. આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ, શ્વાસોચ્છ્વાસની ક્રિયા, એ શ્વસનની ક્રિયામાં આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. તો એ વનસ્પતિ અને પ્રાણી બંને બાજુથી એરો છે, ત્યાં લખ્યું છે શ્વસન અને વિઘટન. શ્વસન એટલે આપણે જે ઉચ્છ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, વાતાવરણમાં જાય છે, અને વિઘટન એટલે આપણા શરીર છે એ શરીર મૃતદેહ છે એનું વિઘટન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય જે વાતાવરણમાં ભળે છે. તો મિત્રો આ આખું કાર્બન ચક્ર છે. હવે આપણે મુદ્દાસર જવાબ જોઈએ તો કાર્બન ચક્રને આપણે ખાસ કરીને બે ભાગમાં વહેંચીએ છીએ. પહેલો જે ડાબી બાજુનો ભાગ છે, જમણી બાજુનો ભાગ છે, એ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ, વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો કઈ કઈ પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. તો મિત્રો એ આપણે જાણીએ છીએ કે ક્લોરોફિલ ધરાવતા સજીવો, એમાં લીલી વનસ્પતિ, લીલ અને કેટલાક પ્રકાશ સંશ્લેષક બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયા જે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાના માટેનો ખોરાક જાતે બનાવે છે, જેને આપણે સ્વયંપોષી સજીવો કહીએ છીએ. તો આ સજીવો, એમાં લીલી વનસ્પતિ છે, લીલ છે, અને કેટલાક રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા, તો આ સજીવો છે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના અણુ છે એનું અન્ય પદાર્થોમાં, કારણ કે વનસ્પતિની અંદર ઘણા બધા જટિલ કાર્બનિક સંયોજનો હોય, તો એ ગ્લુકોઝ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર થયા પછી એ ગ્લુકોઝનો ઉપયોગ આ CO2 છે વાતાવરણનો, એ લીલી વનસ્પતિ એમાંથી ગ્લુકોઝ બનાવે છે. એ ગ્લુકોઝનું રૂપાંતર અન્ય અણુઓ સાથે સાથે આ ગ્લુકોઝનો બીજો ઉપયોગ છે, વનસ્પતિ છે એ વિવિધ પ્રકારના અણુઓનું સંશ્લેષણ એટલે અણુ બનાવવા માટે જે ઉર્જા જરૂર પડે એ ઉર્જા પણ આ ગ્લુકોઝમાંથી મેળવે છે. એટલે ગ્લુકોઝનો ઉપયોગ વનસ્પતિ બે રીતે કરે છે, અન્ય અણુઓના નિર્માણમાં
અને અન્ય અણુઓના નિર્માણ માટે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જા પણ ગ્લુકોઝમાંથી મેળવે છે. તો આ રીતે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિ અને વનસ્પતિમાંથી પ્રાણીઓમાં પ્રવેશે છે. હવે બીજો ભાગ છે વાતાવરણમાં નાઇટ્રોજનનો ઉમેરો. આ વાતાવરણમાંથી નાઇટ્રોજન સજીવોમાં દાખલ થયો, હવે પાછો વાતાવરણમાં નાઇટ્રોજન કઈ કઈ પ્રક્રિયાઓ દ્વારા જાય છે. તેમાં સૌથી પહેલી પ્રક્રિયા છે કે લીલી વનસ્પતિ અને પ્રાણીઓ, તો બધા જ સજીવો છે શ્વસન ક્રિયા કરે છે અને શ્વસન ક્રિયા દરમિયાન ગ્લુકોઝનો અણુ છે એ ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ, વિઘટન થઈ અને એમાંથી આ જે ગ્લુકોઝ છે મિત્રો, આ પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણ છે, જેમાં વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થઈને લીલી વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે. હવે એ ગ્લુકોઝ અને અન્ય અણુઓ છે એ જ્યારે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે એટલે પ્રાણીઓમાં દાખલ થાય. આ જ વનસ્પતિને પ્રાણીઓ છે એ જ્યારે શ્વસન ક્રિયા કરે છે ત્યારે આ ગ્લુકોઝ છે એનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. તો આ રીતે ઓક્સિજન સાથે પ્રક્રિયાથી આપણે જે શ્વસનમાં ઓક્સિજન લઈએ છીએ મિત્રો, એ ઓક્સિજન અને ગ્લુકોઝ એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે. તો આ રીતે આ કાર્બન ડાયોક્સાઇડવાળું વાતાવરણમાં ઉમેરાય છે. એ ઉપરાંત બીજી પ્રક્રિયા છે દહન પ્રક્રિયા, જેમાં રસોઈ માટેની દહન ક્રિયા, એ ઉપરાંત ઉષ્મા મેળવવા એટલે ગરમી મેળવવા માટે કોલસો છે, લાકડું છે એનું દહન ઉદ્યોગોની અંદર, ઉપરાંત પરિવહન માટે, પરિવહન એટલે વાહનોની અંદર. તો આ બધી જગ્યાએ જ્યાં દહન થતું હોય છે બળતણનું, લાકડું છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, આ બધા જ પ્રકારનું બળતણ આવી ગયું, એનું જ્યારે દહન થાય ત્યારે પણ એટલે બીજી પ્રક્રિયા છે દહન. તો એ દહનની પ્રક્રિયા દરમિયાન પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં ઉમેરાય છે. હવે અને ખાસ કરીને જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ આવી છે ત્યારથી ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું છે. એટલે ઉદ્યોગો દ્વારા મોટા પ્રમાણમાં અશ્મિ બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલિયમ એનો ઉપયોગ થવાને કારણે વધુને વધુ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાતો જાય છે અને એ જે કાર્બન ડાયોક્સાઇડની વાતાવરણમાં ઉમેરાવાની ટકાવારી છે એ બમણા પ્રમાણમાં વધતી જાય છે. તો આ રીતે કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા આ રીતે ચક્રીય વહન થયા કરે છે. તો મિત્રો આ થયું કાર્બન ચક્ર.